નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 5 જેમાં મેન્ડેલિયન અનિયમિતતામાં હિમોફિલિયા અનિયમિતતા વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર. હવે આ હિમોફિલિયા રોગ એ રંગ અંધતા જે એક્સ લિંગી રંગસૂત્રની અનિયમિતતાને કારણે જોવા મળે છે. સેમાં એનો બીજો પ્રકાર છે. બરાબર. આ રોગ પણ કેવો જોવા મળે છે? એક્સ લિંગી સંલગ્ન પ્રચ્છન્ન જનીન, બરાબર, પ્રચ્છન્ન જનીનની અનિયમિતતાને કારણે થતો રોગ છે. બરાબર. આ એની વ્યાખ્યા છે. અનિયમિતતા ને કારણે થતો રોગ છે. આ સેન્ટેન્સ તો તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર, કે શેને કારણે થતો રોગ છે? કે એક્સ લિંગી સંલગ્ન જે પ્રચ્છન્ન જનીન આવેલું છે તેની ઉપર, તેને કારણે થતો આ રોગ છે. બરાબર. હવે સામાન્ય વ્યક્તિની આપણે વાત કરવા જઈએ, જેમ આગળ આપણે રંગઅંધતામાં ચર્ચા કરી ગયા હતા, એ પણ એક્સ લિંગી સંલગ્ન પ્રચ્છન્ન જનીનને લગતો રોગ છે. આ પણ સેમ પ્રચ્છન્ન જનીનને લગતો રોગ છે, પણ એક્સ લિંગી. બરાબર. સામાન્ય વ્યક્તિમાં આપણે ચર્ચા કરવા જઈએ તો તેની અંદર રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટેના ત્રાક કણિકાઓ તેના રુધિર રસની હાજર હોય છે. બરાબર. હવે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા શું છે એ આપણે 11મા ધોરણમાં ચર્ચા કરી ગયા છીએ કે રુધિરની અંદર ત્રાક કણિકાઓ અસંખ્ય આવેલી હોય છે કે જે રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં ભાગ ભજવે છે, જેની અંદર 13 પ્રકારની રુધિર કણિકાઓ હોય છે. બરાબર. અને જેઓ જ્યારે બ્લડ મીન્સ કે કેપિલરી તૂટે છે ત્યારે એ રુધિર કણિકાઓ એ જે તે જગ્યાએ એકબીજા સાથે જોડાય છે, લિંકેજની પ્રક્રિયા કરે છે, મીન્સ કે જોડાવાની પ્રક્રિયા કરે છે, અને આખી એની રુધિર ઝીલી જેવા માધ્યમની પ્રક્રિયા તે જગ્યાએ રૂપાંતર પામે છે, જેને આપણે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કહીએ છીએ. બરાબર. સમગ્ર ચર્ચા ત્યાં કરી ગયા. તો અહીંયા સામાન્ય વ્યક્તિમાં રુધિર ગંઠાઈ જવાની ક્રિયા જોવા મળે છે. બરાબર. રુધિર ગંઠાઈ જવાની ક્રિયા જોવા મળે છે. પરંતુ હિમોફિલિયા રોગમાં, બરાબર, હિમોફિલિયા ધરાવતી વ્યક્તિમાં એટલે કે કેવી વ્યક્તિ? રોગિષ્ઠ વ્યક્તિ. બરાબર. અહીંયા લખું છું રોગિષ્ઠ વ્યક્તિ. બરાબર. તેની અંદર શું જોવા મળે છે કે તેની અંદર રુધિર ગંઠાઈ જવાની ક્રિયા થતી નથી. બરાબર. આ યાદ રાખજો. શું થાય છે? રુધિર ગંઠાઈ જવાની ક્રિયા થતી નથી, અથવા તો થાય છે તો બહુ ઓછી થાય છે. બરાબર. એટલે જ્યારે આવી રોગિષ્ઠ વ્યક્તિ હોય છે, એ રોગિષ્ઠ વ્યક્તિમાં જ્યારે તેને કોઈ ઘા વાગે છે ત્યારે ખૂબ જ રુધિર બહાર નીકળી જવાની પ્રક્રિયા થઈ જાય છે, જેને કારણે તેનું મૃત્યુ એ સમય પહેલાં પણ થતું જોવા મળે છે. એટલે કે તેનું જીવનકાળ ખૂબ જ ઓછો હોય છે. બરાબર. તો અહીંયા ખાસ આપણે જોવા જઈએ તો બધી જ રુધિર કણિકાનો અભાવ હોતો નથી, પરંતુ જે 13 પ્રકારની રુધિર કણિકા છે એમાં ખાસ કરીને જોવા જઈએ તો જે 8 નંબરની છે રુધિર કણિકા અને 9 નંબરની રુધિર કણિકા છે, બરાબર, તેનો અભાવ જોવા મળે છે, અને જેને કારણે આ હિમોફિલિયા રોગ જોવા મળે છે. બરાબર. અહીંયા લખી નાખો રુધિર કણિકાનો અભાવ, રુધિર કણિકા કે રુધિર ત્રાક કણિકા. બરાબર. તમે કોઈ પણ શબ્દ વાપરી શકો. કણિકાનો અભાવ. ખ્યાલ આવી ગયો? હવે વાત આવી કે આ રોગની સૌપ્રથમ શોધ કે શરૂઆત ક્યાંથી થઈ હતી? કે અહીંયા કહેવામાં આવે છે કે રાણી વિક્ટોરિયા છે, એ રાણી વિક્ટોરિયા પોતે આ રોગની વાહક હતી. બરાબર. તે રોગીશ નહોતી, પણ શું હતી? વાહક હતી. જ્યારે પણ તમને શબ્દ એવો વાહક શબ્દ આવે એનો મતલબ શું કે આના માટે જવાબદાર જે જનીન છે એ જનીન કેવું વિષમયુગ્મી જોવા મળે. બરાબર. સમયુગ્મી ન જોવા મળે, પણ કેવું વિષમયુગ્મી જોવા મળે. એટલે કે એ પ્રોટીન માટે જવાબદાર જનીનની બંને એલેલ કેવી હોય? સરખી હોવી જોઈએ. બરાબર. પણ અહીંયા એક વિકૃત થયેલી છે, એટલે કે એક પ્રભાવી જનીનની પ્રભાવી એલેલ એ પ્રચ્છન્ન એલેલમાં રૂપાંતર થઈ ગઈ છે. બરાબર. અને એક તો પ્રભાવિત એલેલ છે તે, એટલે એ અવસ્થાને શું કહેવાશે? વિષમયુગ્મી અવસ્થા, અથવા તો તેને વાહક તરીકે આપણે નામ આપી શકીએ. બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે જે રાણી વિક્ટોરિયા છે, વિક્ટોરિયા એ
આ રોગની શું હતી? વાહક હતી, બરાબર. અને ત્યાર પછી તેની જે બધી સંતતિ ઉત્પન્ન થઈ એ સંતતિમાં જે નર હતા એ નર એ રોગિષ્ઠ જોવા મળ્યા. જો માદાને કોઈ અસર થઈ નથી પણ કેવા નર રોગિષ્ઠ જોવા મળ્યા, બરાબર. હવે તેનું પાછળનું શું કારણ હતું કે આ જે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે જે જવાબદાર જે પ્રોટીન હતા એટલે કે બરાબર એ પ્રોટીન માટેના જનીનો એ એક્સ લિંગી રંગસૂત્રો ઉપર આવેલા હતા, બરાબર. એટલે કે માદાની અંદર તમને આગળ જેમ રંગગંધતામાં જોઈ ગયા કે માદાની અંદર તો 2 એક્સ લિંગી રંગસૂત્ર છે, એટલે કે જનીનની એક એલેલ એક રંગસૂત્ર ઉપર આવેલી છે, જનીનની બીજી એલેલ બીજા રંગસૂત્ર ઉપર આવેલી છે, બરાબર. જ્યારે નરની અંદર તો માત્ર એક જ એક્સ રંગસૂત્ર આવેલું છે, એટલે કે આના માટે જવાબદાર રુધિર ગંઠાઈ જવા માટે જવાબદાર જે જનીન છે એ જનીનની માત્ર એક જ જનીન એ પોતે ત્યાં આવેલું છે, એટલે કે તેની કોઈ બીજી કોઈ એલેલ હોતી નથી, બરાબર. એ પ્રભાવી ગણો કે પ્રચલન ગણો એક જ જનીન આવેલું છે, બરાબર. જ્યારે માદા પાસે તો 2 એક્સ રંગસૂત્ર આવેલા છે અને બંને એક્સ રંગસૂત્રો ઉપર એક એલેલ હાજર હોય છે એ પ્રોટીન માટેની, બરાબર. તો અહીંયા મુખ્ય કારણ એ છે કે જ્યારે વાહક હોય માદા ત્યારે તેની કોઈ એક એલેલ વિકૃત પામી ગઈ હોય, બરાબર, તો એની બીજી એલેલ તો છે એ બીજી એલેલ કેવી છે? વિકૃત પામેલી નથી પણ કેવી છે? સામાન્ય છે. એટલે આ એલેલ પોતાના પ્રોટીન ઉત્પન્ન કરશે, બરાબર. જ્યારે આ વિકૃત પામેલી છે એલેલ તો એ પોતાના પ્રોટીન બનાવશે નહીં, બરાબર. એટલે એનો મતલબ શું? પણ આ તો એલેલ પોતાના પ્રોટીન બનાવે છે જેને કારણે તેના લક્ષણો પ્રસ્થાપિત થાય છે, લક્ષણો બને છે, બરાબર. અને તે માદા કેવી જોવા મળે છે? સામાન્ય જોવા મળે. ખ્યાલ આવી ગયો? આગળ આપણે રંગનતામ ચર્ચા કરી ગયા સેમ એ જ રીતે. તો હવે આપણે રાણી વિક્ટોરિયાની આપણે વંશાવલીનો ચાર્ટ તૈયાર કરવો હોય તો આપણે કઈ રીતે તૈયાર કરશું? બરાબર, એ આપણે તૈયાર કરી. અહીંયા શું કીધું છે કે રાણી વિક્ટોરિયા પોતે વાહક હતી અને તે જ્યારે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, બરાબર, ત્યારે કઈ શક્યતા આવે છે? તો અહીંયા આપણે સામાન્ય વ્યક્તિ હોય, બરાબર, એક્સ એક્સ મીન્સ કે આવી રીતના લખી તો કેવી કહેવાશે? સામાન્ય માદા કહેવાશે. આ પેલા તમારે નોંધ કરી જ રાખવાની, બરાબર. તેના ઉપર તમને સરળતાથી વંશાવલી પૃથ્થકરણનો ચાર્ટ કરતા પણ આવડશે અને તમે તેની નોંધ પણ કરી શકશો. પછી હિમોફિલિયા રોગ માટે જવાબદાર કોઈ આપણે એક સંજ્ઞા આપી દઈએ, બરાબર. જેમ કે એક્સ અહીંયા હિમોફિલિયા છે તો હું એ જ આપી દઉં, બરાબર. એ એલેલ કેવી છે? વિકૃત છે, બરાબર. અને બીજી એક્સ રંગસૂત્ર ઉપર આવેલી એલેલ એ તો સામાન્ય છે, પણ આ પોઝિશન કેવી કહેવાશે? વાહક માદા કહેવાશે. કેવી કહેવાશે? વાહક માદા આપણે લખી નાખી. ખ્યાલ આવી ગયો? સેમ એ રીતે જો આ રીતે ડબલ એચ હોય એક્સ એક્સ, બરાબર, તો એનો મતલબ શું કે તે માદા કેવી છે? રોગિષ્ઠ, બરાબર. તો આને શું લખશું આપણે? રોગિષ્ઠ માદા. સેમ એ રીતે આપણે નરનું પણ લખી નાખી. આપણે આ માદાનું લખ્યું છે, બરાબર. નરમાં પણ આપણે લખી નાખી. એની ઉપર તો એક્સ એક જ છે અને જો આવો નર હોય તો તે સામાન્ય નર કહેવાશે, બરાબર. અને એક્સ ઉપર એચ અને આ રીતે લખેલું હોય તો તે કેવો કહેવાશે? રોગિષ્ઠ નર, બરાબર. આપણે આ સંજ્ઞા તૈયાર કરી નાખી. હવે એના ઉપરથી આપણે પુનેટ સ્ક્વેર પહેલા પ્રમાણે કરી નાખી અને પછી તેને વંશાવલી ચાર્ટ પ્રમાણે કર્યું. આપણી એનસીઈઆરટી બુકમાં શું કીધું છે? જો માદા વાહક હોય અને તે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો માદા વાહક છે એના માટેની આપણે આ સંજ્ઞા લીધી છે, જેના બંને એક લિંગી રંગસૂત્રમાં એક રંગસૂત્ર છે તેની ઉપર રહેલું જનીનની એલેલ કેવી છે? વિકૃત છે, એટલે એ જ તરીકે એક એલેલ સામાન્ય છે જેની ઉપર કાંઈ આપણે નિશાની કરેલી નથી, બરાબર. તે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે. આ કેવી છે? વાહક માદા અને સામાન્ય પુરુષ, બરાબર, એની સાથે લગ્ન કરે છે. ચલો અહીંયા પેલા કારણ કે બંને સાથે કરવું પડશે એટલે આનવર છે, માદા છે. વાહક માદા
અને સામાન્ય નર, એ લખી નાખો સામાન્ય નર. વાહક માદા બંને વચ્ચે લગ્ન ગ્રંથિથી જોડાય. આ માદા, આ નર. આ કેટલા પ્રકારના અંડકોષ બનાવશે? એક્સ પ્રકારના. આ કેટલા પ્રકારના અંડકોષ બનાવશે? શુક્રકોષ, સોરી, એક્સ અને વાય, બે પ્રકારના શુક્રકોષ. ખ્યાલ આવી ગયો? હવે સંભાવના પ્રમાણે, પુનેટ સ્ક્વેર પ્રમાણે તમે જોડી દો. બરાબર? આ અંડકોષ આ શુક્રકોષ સાથે જોડાય તો એક્સ. આ અંડકોષ આ શુક્રકોષ સાથે જોડાય તો XHY. આની સાથે જોડાય તો XX અને આની સાથે જોડાય તો XY. તો અહીંયા તમે જોશો સંભાવના. બરાબર? સંતતિ કયા ક્રમની સંતતિ ક્યારે ઉત્પન્ન થાય એનું નક્કી નથી, પણ આ શક્યતા હોઈ શકે. બરાબર? હવે અહીંયા આપણે લખવા જઈએ તો અહીંયા બે X છે એટલે આ કેવી છે? માદા છે. પણ કેવી છે? વિષમયુગ્મી માદા છે એટલે કેવી લખાશે? વાહક માદા. ખ્યાલ યાદ રાખજો. બરાબર? આવું વિષમયુગ્મી બંધારણ હોય તો એ હંમેશા કેવું હશે? વાહક હશે. બરાબર? અને આ માદા ભલે આ વાહક છે કે આનું એક એલેલ, જનીનની બે એલેલ છે, એમાંની એક એલેલ પ્રચ્છન્ન થઈ ગઈ છે એટલે કે વિકૃત થઈ છે, પણ હજી બીજી એલેલ તો સામાન્ય છે. તો બીજી એલેલ એ કેવી છે? પ્રભાવી તરીકે. માનો કે હું અહીંયા H લખી નાખું તો આ કેવી છે? પ્રભાવી એલેલ છે. એ પોતાના પ્રોટીન બનાવશે અને આ એલેલ એ આ એલેલને શું કરે છે? તેની ઉપર પ્રભાવી રહે છે, જેને કારણે આ તો પોતાનું પ્રોટીન બનાવતું નથી પણ આ એલેલ પોતાના પ્રોટીન બનાવે છે. તો આ માદા ભલે વાહક હશે પણ તે કેવી જોવા મળશે? સામાન્ય જોવા મળે છે. બરાબર? પણ અહીંયા તમે આ જોવા જાઓ તો આ XY છે એટલે નર છે, તો તેના X રંગસૂત્ર H, તો એ H કેવું કહેવાશે? રોગિષ્ઠ નર કહેવાશે. બરાબર? કેવું કહેવાશે? રોગિષ્ઠ. એવી જ રીતના સામાન્ય માદા અને નર. બરાબર? આ બંને, આ સામાન્ય માદા અને આ સામાન્ય નર. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમે જોવા જાઓ તો જ્યારે વાહક માદા, માનો કે રાણી વિક્ટોરિયા એ પોતે વાહક હતી, પણ એની જ્યારે F1 સંતતિ ઉત્પન્ન થઈ, આ પિતૃ છે. બરાબર? આ F1 સંતતિ, ત્યારે જો છોકરાનો જન્મ થયો તો એ છોકરો કેવો ઉત્પન્ન થયો? રોગિષ્ઠ ઉત્પન્ન થયો, અને જેને કારણે તેનું આયુષ્ય પણ ખૂબ જ ઓછું હતું. બરાબર? અને એ જ્યારે અન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, બરાબર, ત્યારે એ જે વિકૃતિ ધરાવતી જનીન છે એ જનીન આનુવંશિક રીતે તેની સંતતિમાં પણ ઉતરી આવે છે. બરાબર? તો હવે માનો કે એમ સમજી લો આનો પુનેટ સ્ક્વેર અને વંશાવલી ચાર્ટ પ્રમાણે આપણે દોરવા જઈએ તો કેવી રીતના થશે? વાહકને તમે આ રીતે કરી નાખો, માદા છે તો આ રીતના ગોળ કરી નાખો, વાહક છે એટલે તેને આ રીતે અડધું કરી નાખો, કલરફુલ. બરાબર? નર છે સામાન્ય છે તો એને ચોરસ દ્વારા દર્શાવી દો. બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા એટલે આડી લીટી કરવાની. બરાબર? પછી સંતતિ ઉત્પન્ન થઈ છે આ બધી, તો સંતતિને તમે આ રીતે લીટો કરવાનો. પછી અહીંયાથી તમે આમ દેખાડી દો. પેલી સંતતિ માદા છે, માદા કેવી છે? વાહક માદા છે, તો વાહક માદા તમે ડ્રો કરી નાખો અહીંયા. બરાબર? અને પણ વાહક તો માદા છે પણ તેની સાથે કેવી હશે? સામાન્ય જોવા મળશે. બરાબર? કે તે રોગિષ્ઠ નથી. બરાબર? ભલે વાહક છે પણ રોગિષ્ઠ નથી. બરાબર? બીજો જે નર, જો છોકરો જન્મ થયો હશે તો છોકરો કેવો જન્મે છે? નર જન્મે છે. મે બી બીજો છોકરો કદાચ નર હોય તો તે રોગિષ્ઠ પણ જન્મી શકે અને સામાન્ય પણ જન્મી શકે, પણ અત્યારે આપણે અહીંયા લખી છીએ આ કેવો નર છે? રોગિષ્ઠ નર. બરાબર? એવી જ રીતના માદા છોકરી વાહક પણ જન્મી શકે છે પહેલી, અથવા તો સામાન્ય પણ જન્મી શકે છે, સામાન્ય માદા. બરાબર? અને સામાન્ય નર. બરાબર? તો અહીંયા તમે સંભાવના જુઓ તો વંશાવલીમાં પૃથક્કરણ પ્રમાણે રોગિષ્ઠ વધારે અસર કોને જોવા મળે છે? નરને જોવા મળે છે. કયા કેસમાં? આ કેસમાં કે જો માદા રોગિષ્ઠ હશે, બરાબર, માદા કેવી છે? રોગિષ્ઠ હશે, તો છોકરો પણ કેવું જન્મે છે? છોકરાને અસર થાય છે, છોકરો પણ રોગિષ્ઠ જોવા મળશે. આ સંભાવના એક લિંગી સંલગ્ન પ્રચ્છન્ન જનીનમાં આ જોવા મળે છે.
બરાબર. જો પિતા રોગિષ્ઠ હશે તો છોકરી રોગિષ્ઠ જન્મશે. બરાબર. આ ઉલટું યાદ રાખવાનું તમારે આમાં કાયમ. બરાબર. જો એનું ઉદાહરણ આપણે જોવું હોય તો આપણે કઈ રીતે જોશું, જેમ કે બીજું એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે માદા અહીંયા જ લઈ છે. બરાબર. જેમ કે નર રોગિષ્ઠ છે અને માદા વાહક છે. બરાબર. જેમ કે અહીંયા એક્સ એચ અને એક્સ લીધું છે એટલે આ કેમ છે, વાહક માદા છે, વાહક માદા. બરાબર. તેનો ક્રોસ મેચ કોની સાથે કરી છે, રોગિષ્ઠ નર એચ વાય. આ કેવું છે, રોગિષ્ઠ નર. બરાબર. હવે હું અહીંયા જ લઉં છું. માનો કે અહીંયા જે આ રોગિષ્ઠ નર મળેલો છે ને એ રોગિષ્ઠ નરનું વાહક માદા સાથે, બરાબર, તેમની વચ્ચે જો લગ્ન ગ્રંથિથી જોડાય તો સંભાવના શું જોવા મળશે, આના કેટલા બે પ્રકારના અંડકોષ બનશે, એક્સ એચ એક્સ સામાન્ય લિંગી એક્સ રંગસૂત્ર ધારણ કરતો, આના બે પ્રકારના શુક્રકોષ બનશે, એક્સ વિકૃતિ જનીન ધારણ કરતો અને વાય રંગસૂત્ર. અહીંયા વાય રંગસૂત્રનું કોઈ મહત્વ નથી. બરાબર. આ પ્રકારના રોગમાં માત્ર એક્સ રંગસૂત્ર એ આ રોગ માટે જવાબદાર છે. એટલે અહીંયા લખેલું છે એક્સ લિંગી સંલગ્ન પ્રચ્છન્ન જનીન. એમાંય તે જે પ્રભાવી જનીન પ્રચ્છન્નમાં રૂપાંતર થઈ જાય છે, જેને કારણે હિમોફિલિયા રોગ થયો છે. બરાબર. હવે સેમ આની જેમ જ તમે જોડી દો, એક્સ એચ આ શુક્રકોષ એક્સ એચ વાળો. બરાબર. એવી જ રીતના એક્સ એચ વાય શુક્રકોષ વાળો વાય. બરાબર. આ એક્સ અને એક્સ એક્સ એચ. બરાબર. અને એક્સ વાય. તો અહીંયા આ કેસમાં પણ તમે જોશો તો માદા કેવી બને છે, રોગિષ્ઠ માતા. બરાબર. રોગિષ્ઠ માતા સોરી માદા. બરાબર. આ એક નર બને છે, એ નર પણ કેવો બને છે, રોગિષ્ઠ નર. રોગિષ્ઠ નર. પછી આ વાહક એટલે કે વાહક અને સામાન્ય માદા. વાહક માદા પણ કેવી છે, સામાન્ય છે. બરાબર. કે તે પોતાના લક્ષણો તો પ્રસ્થાપિત કરે જ છે પણ ભલે વાહક હોય. અને આ સામાન્ય નર. તો અહીંયા તમે સંભાવના જુઓ તો અહીંયા તમે આના ઉપરથી સ્પષ્ટ લખી શકો કે જ્યારે માતા અને પિતા એ બંને રોગિષ્ઠ હોય, બરાબર, ત્યારે છોકરી એટલે કે એમાંથી ઉત્પન્ન થતી જે માદા અને નર બંને રોગિષ્ઠ ઉત્પન્ન થાય છે. બંને રોગિષ્ઠ જોવા મળે છે. એટલે કે જો પિતા રોગિષ્ઠ હશે ને, આ કોણ છે, પિતા છે. બરાબર. પિતા રોગિષ્ઠ હશે તો માદા રોગિષ્ઠ તેની છોકરી એ રોગિષ્ઠ જન્મશે અને માદા રોગિષ્ઠ હશે તો છોકરો રોગિષ્ઠ થવાનો જ. તે આપણે આગળનો પોઈન્ટમાં ચર્ચા કરી. બરાબર. તો અહીંયા લક્ષણો આનુવંશિક રીતે જોવા જઈએ તો લક્ષણો નરમાંથી શેમાં ઉતરે છે, છોકરીમાં ઉતરે છે તેની. બરાબર. એટલે કે પિતામાંથી છોકરીમાં જાય છે લક્ષણો આનુવંશિક રીતે, અને માતામાંથી એ લક્ષણો આનુવંશિક રીતે એ શેમાં જાય છે, છોકરામાં જાય છે. ખ્યાલ આવી ગયો. પછી ફરીથી એ છોકરી જો વાહક હશે તો એના જે લક્ષણો છે એ શેમાં પાછા જશે, તેના પૌત્રમાં જશે. બરાબર. કોના, આના પૌત્રમાં. ખ્યાલ આવી ગયો. તો આખી આ સિક્વન્સ તમે જોવા જાઓ તો હવે આને પુનેટ સ્ક્વેર પ્રમાણે આ બંને ચાર્ટને પુનેટ સ્ક્વેર પ્રમાણે જો સડન હું કન્ક્લુઝન કરું, બરાબર, તો જેમ કે અહીંયા દર્શાવેલું છે, અહીંયા તમે દર્શાવવા જાઓ. સ્મિતા નીચે કરતો, કેમેરો નીચે કરતો. સેમ તમે અહીંયા દર્શાવવા જાઓ. આ ચાર્ટને હું આમાં પૂરો કરું ચાર્ટ. બરાબર. તો આ વાહક માદા છે. બરાબર. હવે આ જે રોગિષ્ઠ નર છે આ એ કોની સાથે લગ્ન કરે છે, વાહક માદા સાથે. તો હું અહીંયા આ રીતે લગ્ન ગ્રંથિથી સાથે અહીંયા વાહક માદા ડ્રો કરી દઉં. હવે આ જે રોગિષ્ઠ નર દર્શાવેલો છે, બરાબર, અને તે વાહક માદા સાથે લગ્ન કરે છે. તો હું અહીંયા આ જ વંશાવલી પૃથ્થકરણમાં હું બીજી પેઢી કરી નાખું. આ પિતૃ છે. બરાબર. આ F1 પેઢી છે. હવે અહીંયા વાહક માદા એ હું અહીંયા ડ્રો કરી નાખું છું.
ખ્યાલ આવી ગયો? આ રીતે. તો હવે એની જે સંતતિ ઉત્પન્ન થઈ છે આ કઈ ત્રીજી પેઢી ઉત્પન્ન થઈ છે, બરાબર? તો એને હું અહીંયા આ રીતે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા, એની જે સંતતિ ઉત્પન્ન થઈ છે એ સંતતિ અહીંયા દર્શાવી દઉં. આ કઈ પેઢી છે? F2 પેઢી, બરાબર? રોગિષ્ઠ માદા આ રીતે દર્શાવી દો, બરાબર? રોગિષ્ઠ માદાને તમારે આ રીતે સર્કલમાં કરી દો. આ કઈ છે? રોગિષ્ઠ માદા, બરાબર? બીજી રોગિષ્ઠ નર આ રીતે સ્ક્વેર કરી નાખો, એને કલરથી ભરી દો તમે, બરાબર? તો આ કયો થયો? રોગિષ્ઠ નર, બરાબર? ત્રીજી સંતતિ વાહક માદા થઈ છે, તો વાહક માદા આ રીતે કરી દો, વાહક માદા, બરાબર? અને ચોથી સંતતિ એ કઈ ઉત્પન્ન થઈ છે? સામાન્ય નર, તો એને ખાલી સિમ્પલ સ્ક્વેર કટ રીતે કરી દો, સામાન્ય નર. ખ્યાલ આવી ગયો? તો આમ તમે જોવા જાઓ તો વંશાવલી પૃથ્થકરણ ચાર્ટ એ તમને ખૂબ જ સહેલું પડશે, બરાબર? ક્યારે પહેલા તમને ડાયરેક્ટ વંશાવલી ચાર્ટ ન આવડે તો તમારે પહેલા એક લિંગી રંગસૂત્રવાળા સંલગ્ન જે પ્રચ્છન્ન જનીનની જે અનિયમિતતા છે એ પહેલાં તમે આ રીતે નોંધ કરી લો, અને એને પછી તમે આ રીતે વંશાવલી ચાર્ટમાં તમે ઇન્ક્લુડ કરી લો, તો તમે એ ચાર્ટ પણ વ્યવસ્થિત તમારે તૈયાર થઈ જશે. અહીંયા સંતતિઓ કોણ પહેલાં ઉત્પન્ન થાય છે, કોણ પછી ઉત્પન્ન થાય છે તે કોઈ નક્કી હોતું નથી, પણ ઉત્પન્ન થશે તો આ પ્રકારની ઉત્પન્ન થશે. ખ્યાલ આવી ગયો? તો અહીં આપણે હિમોફિલિયા રોગ વિશે આપણે થોડીક ચર્ચા કરી ગયા, બરાબર? જે હિમોફિલિયા રોગ ધરાવતો જે નર કે માદા છે તેનું આયુષ્ય કેવું જોવા મળે છે? ખૂબ જ ઓછું જોવા મળે છે, કારણ કે તેનું જો કોઈ ઘા વાગે તો બધું રુધિર નીકળી જાય છે, પણ ત્યાં રુધિર ગંઠાઈ જવાની ક્રિયા જોવા મળતી નથી. તો આ રીતે આપણે અહીંયા તેનું વંશાવલી ચાર્ટ વિશે આપણે ચર્ચા કરી ગયા, બરાબર? ખાસ કરીને રાણી વિક્ટોરિયા જે વાહક હતી ત્યારથી તેની વંશાવલીમાં આ રોગ જેમાં માદા એ વાહક જોવા મળે છે અને નર એ રોગિષ્ઠ જોવા મળ્યો હતો, બરાબર? તો આપણે હિમોફિલિયા પૂરું કરીએ છીએ. હવે આપણે આગળ સિકલ સેલ એનિમિયા વિશે અભ્યાસ કરીશું.